ગાંધીનગર સિવિલ સંકુલમાં અઠવાડિયા અગાઉ એક જુનિયર ડોક્ટર પર 3 શખ્સોએ હુમલો કર્યો, જેના કારણે તબીબો અને વિદ્યાર્થીઓમાં ભારે ચિંતા ફેલાઈ છે. આ ઘટનાના પગલે જુનિયર ડોક્ટર એસોસિએશન, ડીન અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા સંકુલમાં પોલીસ ચોકી સ્થાપવાની માગણી કરવામાં આવી છે. હાલ સ્થાનિક પોલીસ સ્ટેશનથી લઈ કલેક્ટર સુધી સતત રજૂઆત ચાલી રહી છે, જેથી સિવિલમાં સલામતી વધે અને દર્દીઓ સાથે તબીબો નિર્ભયતાથી સેવા આપી શકે. સિવિલ સંકુલમાં રાત દિવસ અસામાજિક તત્વોનો અડ્ડો જામેલો રહે છે, જેના કારણે મેડિકલ સ્ટુડન્ટને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વિદ્યાર્થીઓ અને મહિલા ડોક્ટરોની છેડતીના કિસ્સા અગાઉ બન્યા છે, જ્યારે તાજેતરમાં જુનિયર ડોક્ટર પર હુમલો થયો. અન્ય સિવિલ હોસ્પિટલ કે મેડિકલ કોલેજમાં દર્દી, તેના સગા અને સ્ટાફ સિવાય કોઈને પ્રવેશ આપવામાં આવતો નથી, પરંતુ ગાંધીનગર સિવિલમાં ટોટ ટપ્પા કરવા આવતા લોકો સરળતાથી પ્રવેશ મેળવી લે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તબીબો અને સત્તાધીશો દ્વારા પોલીસ પેટ્રોલિંગ વધારવાની સાથે પોલીસ ચોકી તાત્કાલિક સ્થાપવાની માંગ ઉઠી છે.